વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કન્વર્ઝન ઓર સેલ ઓફ બિઝનેસ, એનો એક્ઝામ્પલ નંબર 17. The balance sheet of Anand and Ajay on 31st March 2021 is as under: goodwill, building, machinery, stock, debtors 35,000, bills receivable, investment. આટલી વસ્તુ રિયલાઇઝેશન અકાઉન્ટની ડેબિટ સાઇડ, કેશ નવી કંપની લેતી હોય તો રિયલાઇઝેશનમાં અને ન લેતી હોય તો કેશ અકાઉન્ટમાં. કેપિટલ છે આનંદ અજયની કેપિટલની ક્રેડિટ સાઇડ, જનરલ રિઝર્વ એ કેપિટલની ક્રેડિટ સાઇડ ફાળવી દેવાની. આનંદ્સ લોન, આનંદની લોનનું અકાઉન્ટ બનાવ્યું છે એને ક્રેડિટ સાઇડ, બેલેન્સ બીડી. ક્રેડિટર્સ, બેંક લોન, વર્કમેન્સ સેવિંગ ફંડ, પ્રોવિડન્ટ ફંડ, આ ચાર લાયબિલિટી રિયલાઇઝેશનની ક્રેડિટ સાઇડ. વર્કમેન્સ કમ્પેન્સેશન ફંડ એ રિઝર્વ કહેવાશે, કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ નફા નુકસાનના પ્રમાણમાં ફાળવી દેવાની. On 1/4/21 પાર્ટનરશિપ ફર્મ was converted into ભૂમિ લિમિટેડ. નવી કંપનીનું નામ રહેશે ભૂમિ લિમિટેડ. નંબર 1, goodwill to be valued at 10,500. goodwill 10,500. Second, all the liabilities except Anand's loan are to be accepted by the company. એક લાયબિલિટી આનંદની લોન સિવાયની કંપની લઈ લેશે. Third, the company took over all the assets to the firm except cash balance of rupees 8,000. 8,000 cash balance સિવાયની બધી લઈ લેશે. એટલે હવે અહીંયા તમારે શું કરવાનું બરાબર સમજો. તમને cash balance asset side 24,000 આપી છે. એટલે 16,000 રિયલાઇઝેશનમાં લખવાની અને 8,000 જેટલી નવી કંપની નથી લેતી એટલી કેશ અકાઉન્ટમાં લખવાની. જેટલી લઈ જાય કેશ એટલી રિયલાઇઝેશનમાં, ન લે એટલી કેશ અકાઉન્ટમાં. 4, the assets were revalued as follows: fixed assets at 20% more than book value. fixed assets માં બે વસ્તુ આવશે, બિલ્ડિંગ ને મશીનરી, એના 20% વધુ. stock at 20% less than book value. stock ની book value છે 35,000, એના 20% less એટલે 28,000 માં લઈ જશે. and bad debt reserve at 10% on debtors, એટલે debtors માંથી 10% bad debt reserve રાખવાની. 5, the purchase consideration is to be in 10,000 fully paid equity shares of rupees 10 each at rupees 11 market price. એટલે 10,000 equity share આપશે 11 માં, એટલે 1,10,000 equity share capital થઈ. 300 preference shares of rupees 100 each, એટલે 30,000 ના preference share capital થયા. and remaining amount in cash, બાકીની cash. એટલે અહીંયા net asset method નો ઉપયોગ થશે. the partners distributed equity and preference share in the proportion of their balance sheet capital. balance sheet ની capital ના પ્રમાણમાં partners એ equity અને preference share લઈ જાય છે. balance sheet ની capital નું પ્રમાણ છે 60,000 ને 40,000, એટલે 3:2. એક બીજું યાદ રાખી લો, અહીંયા પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો નથી એટલે સરખો સમજવાનો. ઘણા શું સમજે છે કે આ જે પ્રોફિટ બેલેન્સ શીટની કેપિટલનો રેશિયો છે એ જ પ્રોફિટ શેરિંગ રેશિયો સમજી લે છે. એ ખોટું છે. તમને પ્રોફિટ શેરિંગ રેશિયો નથી આપ્યો એટલે સરખો સમજવાનો. અને શેર ડિબેન્ચર છેલ્લે જે વધતા હોય એ પાર્ટનર્સ એ કેપિટલના પ્રમાણમાં લઈ જાય એટલે 3:2 પ્રમાણે લઈ જશે. Prepare realization account, cash account, capital account, pass general entries for closing capital account. આ કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરવા માટેની જનરલ એન્ટ્રી લખવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પરચેઝ પ્રાઇસ ગણીએ. ગુડવિલ 10,500, ફિક્સ એસેટ 20% more, બિલ્ડિંગ 90,000 plus 20% એટલે 1,08,000 આવશે. બિલ્ડિંગ 1,08,000. મશીનરી એ આવશે 30,000. પાછો નંબર 4 વાંચીએ. સ્ટોક એટ 20% લેસ, એટલે સ્ટોક 35,000 છે -20%, 28,000 માં લેશે.
બેડ ડેટ રિઝર્વ એટ 10% ઓન ડેપ્ટર્સ એટલે ડેપ્ટર્સ જે 35000 છે એમાંથી 10% માઈનસ કરવાના એટલે ડેપ્ટર્સ લેશે 31500 માં બાકીની કઈ કિંમતે લેશે એવું નથી કીધું એટલે બુક વેલ્યુ પ્રમાણે આપી દેવાની બિલ્સ રિસીવેબલ 17000 investment 14000 and cash કેટલી કેશ નથી લેતા તો કે 8000 ત્રણ નંબરમાં કીધું the company took over all the assets for the firm except cash balance 8000 એ સિવાયની એટલે કે 16000 તો પાછી લે છે એટલે આનું ટોટલ થશે 255000 અને બધી જ લાયબિલિટી લેશે આનંદની લોન સિવાયની તો લાયબિલિટી માં પહેલું ક્રેડિટર્સ 35000 બેંક લોન 50000 workman saving account 6000 and provident fund 14000 total 1,05,000 and purchase price 1,50,000 આ 150 પેટે ત્રણ વસ્તુ મળશે ફર્સ્ટ ઇક્વિટી શેર કેપિટલ પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ કેશ इक्विटी शेयर કેટલા નંબર ઓફ ઇક્વિટી શેર કે 10000 એકની માર્કેટ પ્રાઇસ કેટલી 11 એટલે 1,10,000 પ્રેફરન્સ શેર કેપિટલ 300 into 100 is equal to 30,000 and 10,000 cash બસ આટલું થાય એટલે બેલેન્સ શીટ માં જે એસેટ સાઇડ एसेट्स આપે છે એને લખી દઈએ રિયલાઇઝેશન ની ડેબિટ સાઇડ ટુ એસેટ્સ અકાઉન્ટ ગુડવિલ 8000 બિલ્ડિંગ 90000 મશીનરી 25000 stock 35,000 debtors 35,000 અને ક્રેડિટ સાઇડ રિઝર્વ એક રિઝર્વ છે બેડ ડેટ રિઝર્વ 3000 bills receivable 17,017 investment 14,000 and cash જેટલા લઈ જાય એટલા 16,000 આનું એક ટોટલ થશે 2,40,000 જેટલી કેશ નથી લેતા એટલે કેશ અકાઉન્ટમાં 2 બેલેન્સ બીડી 8,000 લાયબિલિટી સાઇડ જોઈએ આનંદ અજયની કેપિટલ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ BD 60-40 રિઝર્વ પણ ક્રેડિટ સાઇડ સરખા પ્રમાણમાં ફાળવી દેવાની ફરી એક વખત યાદ રાખજો તમને પ્રોફિટ શેરિંગ રેશિયો ન આપ્યો હોય તો સરખું પ્રમાણ 11 and 11,000 આનંદ લોન ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ BD 12,000 એક વર્કમેન કોમ્પેન્સેશન ફંડ છે એ પણ ક્રેડિટ સાઇડ આવશે બાય વર્કમેન્સ એક્સિડન્ટ કોમ્પેન્સેશન ફંડ 6 and 6,000 sorry 3 and 3,000 6,000 તો ટોટલ છે 3 and 3 બાકીની જે ચાર લાયબિલિટી છે એ ચારે ચાર લખી દઈએ રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઇડ બાય લાયબિલિટીઝ અકાઉન્ટ
creditors 35,000, bank loan 50,000, workmen's saving account 6,000, and provident fund 14,000. ટોટલ 1,05,000. આટલું થાય એટલે પરચેસ પ્રાઇસ ની બે એન્ટ્રી આપવાની. ભૂમિ ટુ રિયલાઇઝેશન પહેલી 1,50,000. અહીંયા લખાય બાય ભૂમિ અકાઉન્ટ. $150. બીજી એન્ટ્રી આ ત્રણે અકાઉન્ટ ડેબિટ ટુ ભૂમિ એટલે ઇક્વિટી શેર ની ડેબિટ સાઇડ ટુ ભૂમિ લિમિટેડ અકાઉન્ટ 1,10,000 ટુ ભૂમિ લિમિટેડ અકાઉન્ટ 30,000. કેશ બેંક ની ડેબિટ સાઇડ ટુ ભૂમિ લિમિટેડ અકાઉન્ટ 10,000. અને ત્રણેયની બીજી એન્ટ્રી ભૂમિ લિમિટેડ ની ક્રેડિટ સાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1,10,000 બાય પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ 30,000 બાય બેંક અકાઉન્ટ 10,000. એટલે આનું ટોટલ થઈ જાય 1,50,000. આટલું થાય એટલે જેટલી એસેટ નવી કંપની ન લેતી હોય એનો નિકાલ કરવાનો. આ બધી જ એસેટ નવી કંપની લઈ જાય છે. જે લાયબિલિટી નવી કંપની ન લેતી હોય એ ચૂકવી દેવાની. તો અહીંયા તમને આનંદની લોન નવી કંપની નથી લેતી એવું કહે છે એટલે આનંદની લોન બે રીતે ચૂકવાય. કાં તો અહીંથી બેંકમાં લઈ જવાય અથવા આનંદની લોન આનંદના લોન અકાઉન્ટ કેપિટલ અકાઉન્ટમાં લઈ જવાય. તો આપણે આનંદના કેપિટલ અકાઉન્ટમાં લઈ જઈએ પછી ત્યાંથી બેંકમાં લઈ જઈશું. એટલે 12,000 ડિફરન્સ અહીંયા લખાશે to Anand's capital account. Capital in credit side by loan account આનંદની કોલમમાં 12,000 અજય માડેસ. ત્યાર પછી કોઈ રિયલાઇઝેશન અથવા ડિસોલ્યુશન એક્સપેન્સીસ હોય તો એ ચૂકવવાનો એવો કોઈ આપ્યો નથી. હવે નવી કંપની પાસેથી જે આ શેર મળ્યા છે એ શેર તમારે એને કેપિટલના પ્રમાણમાં એટલે 3:2 એ પ્રમાણે બંને ફાળવી દેવાના. 3:2 પ્રમાણે ઇક્વિટી શેર કેપિટલ ફાળવો એટલે 66,000 44,000 અહીંયા લખાય બાય આનંદ્સ અકાઉન્ટ બાય અજય's અકાઉન્ટ. total 1,10,000. Anand Ajayni debit side to equity share capital account 6644. 30,000 ને 3:2 પ્રમાણે ફાળવીએ તો 18,000 and 12,000 by Anand's account Ajay's account. Capital debit side to preference share capital account 18,000 and 12,000. આ ચારે ચાર અકાઉન્ટ ક્લોઝ થઈ ગયા. હવે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ કરીએ તો એનું ટોટલ 2,58,000. 258. અને ડિફરન્સ આવશે 18,000. આને કહેવાશે ટુ કેપિટલ અકાઉન્ટ પ્રોફિટ આનંદ અજય 9,000 by realization account
9 and 9000. હવે આનો ડિફરન્સ લઈ જવાશે કેશ એકાઉન્ટમાં. આનંદનું ટોટલ આવશે 95000 અને અજયનું ટોટલ આવશે 63000. આનંદમાં ડિફરન્સ 11000 અને અજયમાં ડિફરન્સ 7000. આને લઈ જવાશે ટુ બેંક એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય આનંદ્સ કેપિટલ એકાઉન્ટ 11000 by Ajay's capital account 7000, total 18000. Thank you very much, friends.